ઓમ નમઃ શિવાય મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 12 જ્યોતિર્લિંગમાંનું એક ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે। કહેવાય છે કે ત્યાં બિલીપત્ર ચડાવવામાં આવતા નથી, એ ભીમાશંકર। માત્ર શિવજી જેવા ભગવાન છે કે જે મૂર્તિ સ્વરૂપ કરતા લિંગ સ્વરૂપે વધારે પૂજાય છે। શિવજીના બે સ્વરૂપો છે, એક સાકાર કે જે શિવજીની મૂર્તિમાં દેખાય છે અને બીજું નિરાકાર કે જે શિવ મંદિરોમાં તેના પ્રતીક સ્વરૂપે શિવલિંગથી પૂજાય છે। મહાદેવ શંકરના 12 જ્યોતિર્લિંગમાં 6ઠા નંબરનું ભીમાશંકર મહાદેવનું જ્યોતિર્લિંગ આવે છે, જે પૂનાથી 128 કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વતની હારમેળામાં ભીમા નદીના મૂળ પાસે બ્રહ્મપુરની પહાડી ઉપર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે। 12 જ્યોતિર્લિંગમાંના સ્ત્રોતમાં ડાકિન્યા ભીમશંકરમ કહેવાયું છે। આનું શિવલિંગ પણ મોટું હોવાથી તેને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે, જેના દર્શનથી મહાપાપોનો નાશ થાય। આની કથા પણ શિવપુરાણમાં કોટિ રુદ્ર સંહિતામાં જોવા મળે છે। ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા હજારો વર્ષ અગાઉ સહ્યાદ્રી પર્વતની આજુબાજુ કામરૂપ પ્રદેશ પર કરકટી નામની સુંદર રાક્ષસીનું વર્ચસ્વ હતું। તેને ભીમ નામનો એક પુત્ર હતો। તે કરકટીનો વિરાટ નામનો પતિ ભગવાન રામના હાથે માર્યો ગયો હતો। કરકટીના પિતા તર્કટે સુતીક્ષણ સામે યુદ્ધ કર્યું હતું અને તેમાં તે માર્યો ગયો હતો। કરકટીની માતા પણ હણાઈ ગઈ હતી। કરકટીએ તેના સમર્થ પિતા અને પતિ બંને ગુમાવ્યા હતા અને તે પોતે પ્રભાવશાળી હતી। તે પોતે પોતાનો વારસો જાળવે તેવો વીર પુત્ર ઈચ્છતી હતી। આવા પુત્રના પ્રદાન માટે તેણે રાવણનો ભાઈ એટલે કે કુંભકર્ણ સાથે લગ્ન કરી કુંભકર્ણના સંસર્ગથી તે ગર્ભવતી બની। પરંતુ તેના સંતાનનો જન્મ થાય પહેલા કુંભકર્ણ રાવણના યુદ્ધમાં ભાઈની મદદ માટે લંકા ગયો અને ત્યાં શ્રી રામના હાથે તેનો વધ થયો। કરકટી નિરાધાર થઈ ગઈ। તેણે પુત્રનો જન્મ આપ્યો અને તેનું નામ ભીમ રાખ્યું। કરકટીએ તેના પુત્ર ભીમ તેના વડીલોના થયેલા સંહાર તથા પિતા તથા માતાના પરાક્રમ વિશે વાત કરી અને તેના કાનમાં ચેર રેડી તેનો બદલો લેવા માટે ઉશ્કેરતી રહી। મોટો થઈને તે ભીમાસુર નામનો રાક્ષસ બન્યો અને તેની માતાને થયેલા અન્યાયને અને અપમાનનો બદલો લેવા તેણે સંહાર આદર્યો। કઠણ તપસ્યા કરી તેણે બ્રહ્માજી પાસે લોક વિજયનું વરદાન માંગ્યું। તે ધાર્મિક કાર્યોમાં અડચણ ઊભી કરતો હતો। કામરૂપ નરેશ સુદીક્ષણને તેણે બંદીવાન બનાવ્યા હતા અને તેની આ પ્રહારની શક્તિના અત્યાચારને રોકવા શિવ શક્તિ પ્રગટ થઈને ભીમાસુરનો વધ કર્યો અને અપવિત્ર બનેલા ક્ષેત્રને પુણ્ય ક્ષેત્ર બનાવ્યું। આ શિવત્વ એટલે ભીમાશંકર કહેવાયું અને ત્યાંથી નીકળેલું પાણી તે ભીમા નદી તરીકે પ્રસિદ્ધ થઈ। બિલીપત્ર અહીં ચડાવાતા નથી। આ વિસ્તાર પહાડી વિસ્તારમાં વૃક્ષો ઉગતા નથી, બિલવીના ઝાડ પણ ઉગતા નથી, તેથી તે મળવા દુર્લભ હોય આ ભીમાશંકર ઉપર બિલીપત્રને ચડાવવામાં આવતા નથી। બિલીપત્રના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ તથા તેના આગળના ભાગમાં શિવરૂપ હોય છે, તેથી શિવજીને બિલ્વપત્ર ચડાવવાનું ખાસ મહત્વ છે। તો મિત્રો, આ હતી ભીમાશંકર જ્યોતિર્લિંગની વાત। આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં મિત્રો ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં। મળીએ ફરી નવા વિડીયો સાથે। ધન્યવાદ।